મને હું સાંજે 2:30 વાગે જાગ્યો અને 5 વાગે જાગ્યો હતો. કાલે 10-15 જણા પૂછતા હતા, આશીષ તું કેમ રોતો હતો, આશીષ તું કેમ રોતો? ભાઈ હું રોતો નહોતો, હું ઊંઘમાંથી જાગીને બહાર નીકળેલો. મને કે આશીષ તને કંઈ તકલીફ છે? મેં કીધું ભાઈ કંઈ તકલીફ નથી, પણ પબ્લિકને ખાલી એક જ વસ્તુ કહું છું કે મારી યારે ભૂલ થતી હોય એવું લાગે તો હું કાંઈક ભૂલ કરું એવું લાગે. ખુદ હું પોતે ઓળખી નથી શકતો શું ભૂલ થાય મારી. ભગવાનને એક જ પ્રાર્થનાની ખબર છે કે આશીષને કાંઈક ભૂલ થાય, પણ મારા ઈશ્વરને એકને જ ખબર છે કે કરેલા કર્મો ભોગવવા પડે. પણ મારું જીવનની કથા એક જ છે કે હું ભોગવે છૂટકો કરીશ ને મારે ભોગવવાની છૂટક ચાલુ જ છે. અને મારું ઘર ને મારું 4 રસ્તા બેકગ્રાઉન્ડ આખું સર્કલ બરાબર જ્ઞાત લોકેશન બધાને બધી ખબર છે. પણ કાલે હું કેનલની વચ્ચે સાઈડમાં અહીંયા હુતેલો, કેનલની વચ્ચે આમ કેનલ ને આમ અંકર રોડ એવી રીતના હુતેલો. અને મને કે અહીંયાથી પડી જવાની મને બીક કે મારું આવી રીતના મોત હશે, પણ મારું મોત નથી. હું એવી રીતના સૂતો હતો, બધાને એવું લાગે કે ઊંઘમાંથી બહાર કેમ નીકળો. ભાઈ વસ્તુ કંઈ નથી, એવી પરિસ્થિતિ છે, એવી રીતના જિંદગી જીવ છે અને જીવ તો આવ્યો છું અને જીવવાનો છું. અત્યારે કાલે અહીંયા હૂતો હતો, આજે અહીંયા હૂતો બગીચામાં. એટલે રોજનું લાઈવ લોકેશન હવે બતાવવું પડશે. પબ્લિકને થોડુંક વ્યાયામ કરી ગયો છે કે આશીષ જો કંઈક પ્રોબ્લેમ હશે. ભાઈ કંઈ પ્રોબ્લેમ નથી, આ લાઈવ લોકેશન છે. કાલે મને 2-3 જણા 10 જણા એવું પૂછતા હતા કે આશીષ તું કેમ રોતો હતો, શું થયું? ભાઈ એવું કશું કંઈ નથી ભાઈ, આ બધી મન સંખ્યા ખોટી છે બરાબર. એવો વ્યાયામ ન રાખતા, મને કંઈ થયું નથી બરાબર. જય માતાજી, જય દ્વારકાધીશ.